તો મિત્રો આપણે આવી ગયા છે મોબાઈલની સ્ક્રીન પર. સૌપ્રથમ તમારે જીમીની એપ ડાઉનલોડ કરી નાખવાની. ના હોય તો પ્લે સ્ટોરમાં ડાઉનલોડ કરી લેજો. જીમીની એપ ખોલ્યા પછી થોડી વાર રાહ જોવાનું. અહીંયા તમને પ્લસ વાળું આઇકોન બતાવે ત્યાં ટચ કરી લેવાનું. ત્યાંથી તમારે એક જે ફોટો બનાવવાનો તે ફોટો લઈ લેવાનો છે. ફાઇલમાં જઈને ફોટો લઈ લેશું હવે. ફોટો ગેલેરીમાંથી પસંદ કરી જે હોય તે લઈ લેવાનો છે ફોટો. ફોટો સિલેક્ટ કરી લેવાનો છે ભાઈ. અહીંયાથી જો મેં આ ફોટો મારો પસંદ કરું છું. જીમીની એપમાં પડ્યો છે તે ફોટો લઈ લઉં છું હું. ત્યારથી ફોટો લઈ લીધા પછી અહીંયા તમારે પ્રોમ્પ્ટ નાખવાનો રહેશે. પ્રોમ્પ્ટ જે મારી બાયોની લિંકમાં આપેલો છે. અહીંયા પ્રોમ્પ્ટ પાસ્ટ કરી દેવાનો છે. ત્યાંથી અહીંયા શેર પર ઓપ્શન બતાવી રહ્યું છે, શેરમાં દબાવવાનું છે. દબાવી લીધું. અહીંયાથી થોડી વાર રાહ જોવાની છે. તમારો ફોટો બનીને તૈયાર થઈ જશે. બસ 1 સેકન્ડની રાહ જોવી પડશે, વધારે નહીં. જોઈ લો, મારો ફોટો બનીને આવી જશે થોડી વારમાં જ. તો મિત્રો આપણો ફોટો હવે બની ગયો છે. બસ 1 જ સેકન્ડમાં ફોટો બની જાય છે. જોઈ લો ફોટો કેવો લાગ્યો. ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી. મળીએ નવા વિડીયોમાં. જય માતા.